નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપ જાણો છો તેમ આપણે DBHW આ અભ્યાસક્રમની ચર્ચા કરી રહ્યા છીએ. આજનો આપણો ચર્ચાનો વિષય છે માતૃ સંભાળ. હવે પછીના કલાક દરમિયાન આપણે આ વિષય પર ચર્ચા કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, ચર્ચાની શરૂઆત કરીએ એ પહેલાં આપને પ્રશ્ન પૂછવા માટેના નંબર્સ ફરી એક વખત યાદ કરાવી દો. 232 13 096, 232 13 097, 232 13 101, ફેક્સ નંબર 232 13 102. આ ફોન નંબર્સના ઉપયોગ કરીને 1 કલાકની ચર્ચા દરમિયાન આપ પ્રશ્ન પૂછી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ચર્ચાની શરૂઆત કરીએ. ચર્ચાનો વિષય માતૃ સંભાળ અને ચર્ચા કરવા માટે આપણી પાસે વિષય નિષ્ણાત તરીકે ડૉક્ટર મનીષભાઈ પટેલ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. હું એમનું સ્વાગત કરું છું અને અમે ચર્ચાની શરૂઆત કરીએ છીએ અને તમારા પ્રશ્નોની રાહ પણ જોઈએ છીએ. ડૉક્ટર મનીષભાઈ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હમણાં આપણે એક્સિડન્ટ અને પ્રાથમિક સારવાર વિશે માહિતી મેળવી. હવે માતૃ સંભાળ વિશે માહિતી મેળવીશું. માતૃ સંભાળમાં મુખ્યત્વે 4 પેટા વિભાગો છે. સગર્ભાવસ્થા પહેલાંની સંભાળ, સગર્ભાવસ્થા દરમિયાનની સંભાળ, સગર્ભાવસ્થા પછીની સંભાળ અને મેરેજ કાઉન્સેલિંગ કે સગર્ભાવસ્થા માટે સ્ત્રી સમજ, સગર્ભાવસ્થા માટેની સ્ત્રી સમજ, દેટ ઇઝ મેરેજ કાઉન્સેલિંગ. સગર્ભાવસ્થા પહેલાંની સંભાળના મુખ્ય ઉદ્દેશોમાં ઇચ્છિત સગર્ભાવસ્થાના અંતે સગર્ભા માતાના આરોગ્યને વિપરીત અસર થયા વગર તંદુરસ્ત બાળકનો જન્મ એ આપણા અભ્યાસનો મુખ્ય હેતુ છે. જેમાં તમે લગ્ન પહેલાંની રોગ પ્રતિકારક રસીઓ, મેરેજ કાઉન્સેલિંગ, વારસાગત રોગોની ખરી અને ખોટી માન્યતાઓ અને વિગતોની ચર્ચા કરી શકાય. જાતીયતા વિશેની સમજ પણ આપી શકાય અને કુટુંબ નિયોજનના વિવિધ પાસાઓ, સગર્ભાવસ્થા માટેની માતા પિતાની યોગ્ય ઉંમર વિશેની પણ સમજ છે. આહાર અને પોષણ, સામાજિક જીવન ઘડતર અને સગર્ભાવસ્થાનું વિજ્ઞાન તે વિશેની સમજ છે. તેની સગર્ભાવસ્થાની આ એકમમાં મુખ્યત્વે સામાજિક અને પર્યાવરણીય પરિસ્થિતિઓની સગર્ભાવસ્થા ઉપર થતી અસરોનો અભ્યાસ કરીશું. વિકસિત દેશોમાં એક અભ્યાસ અને સંશોધનના આધારે નક્કી થયેલ છે કે આરોગ્યને લગતી બાબતો જેવી કે વ્યક્તિગત આદતો, ધૂમ્રપાન કે મદ્યપાન, નાદુરસ્ત શારીરિક બાંધો, મધુપ્રમેહ વગેરે નાદુરસ્ત સગર્ભાવસ્થા અને તેના જોખમી પરિણામોમાં વધારો કરે છે. જેથી આવી પરિસ્થિતિઓની પહેલેથી ઓળખ મેળવી ગર્ભધાન પહેલાં જ તેમાં સુધારો લાવી શકાય, જેથી સમાજના આરોગ્યમાં સામૂહિક રીતે સુધારો કરી શકાય. આથી રાષ્ટ્રીય આરોગ્ય અભિગમમાં સગર્ભાવસ્થા પહેલાંના એટલે કે પ્રી કન્સેપ્શનલ કાઉન્સેલિંગ અને સગર્ભાવસ્થા દરમિયાન માતૃ સંભાળના કાર્યક્રમને વધુ મહત્ત્વ આપવામાં આવેલ છે. હવે આ કાર્યક્રમમાં લગ્ન પહેલાંની રોગ પ્રતિકારક રસીઓ જેવી કે હિપેટાઇટિસ A, હિપેટાઇટિસ B તથા રૂબેલા એટલે કે નોરબીબી વિશેના સામાન્ય રસીકરણ વિશે પણ જ્ઞાન જરૂરી છે. કારણ કે લગ્ન પછી અને સગર્ભાવસ્થા પહેલાં આ રસીઓ આપવાની હોય છે. હવે મેરેજ કાઉન્સેલિંગ અને વારસાગત રોગોની ખરી ખોટી માન્યતાઓમાં જેમ કે અમુક જેનેરિક રોગો કે જે તે જાતિઓમાં સામાન્ય રીતે જોવા મળે છે અને કોઈ સંજોગોમાં જોવા ન મળે છતાં પણ વારસાગત રીતે સંતાનોમાં આવે છે, જે વિશે લગ્ન પૂર્વે જ સ્ત્રી અને પુરુષને માહિતી આપવી જરૂરી હોય છે. અથવા તો કોઈપણ રોગોની ભવિષ્યમાં થનારા બાળક ઉપર તેની અસરો તેમજ સામાજિક અને આર્થિક પાસાઓ વિશે પણ સમજ આપવી જરૂરી છે. કૌટુંબિક બીમારીઓ અને આરોગ્યને લગતી તકલીફોની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી જરૂર પડે જીનેટિક કાઉન્સેલરનો અભિપ્રાય અને નિદાન માટેની સલાહ પણ લઈ શકાય. માતાની શારીરિક ક્ષમતા અને આરોગ્યને લગતી બાબતો, સગર્ભા માતા તથા જન્મ લેનાર બાળક ઉપર થતી અસરોની વિગતે ચર્ચા અને જરૂર પડે તેની સારવાર તથા તેમાં હસ્તક્ષેપ ક્યારે કરવો તે વિશેની પણ વિગતે ચર્ચા કરીએ. વિવિધ વૈજ્ઞાનિક અભ્યાસોમાં પુરવાર થયેલ છે કે 30 વર્ષ કે તેથી વધુ ઉંમરે લગ્ન કરવાથી જન્મજાત શારીરિક કે માનસિક કોડ ખાંપણવાળા બાળકો જન્મી શકે છે. તદુપરાંત સગર્ભાવસ્થા દરમિયાન થતી ઊંચા લોહીના દબાણની તકલીફ,
કસુઆવડ અથવા તો ગર્ભાશયની ગાંઠ અથવા તો વધતી ઉંમરે થતી શારીરિક તકલીફો જેવી કે મધુપ્રમેહ, લોહીનું ઊંચું દબાણ કે હૃદયની બીમારીઓ થવાની શક્યતાઓ વધુ હોય છે, જેથી સગર્ભાવસ્થા પણ જોખમમાં આવી શકે અને જન્મ લેનાર બાળક પણ નાદુરસ્ત જન્મી શકે. હવે ઘણી વખત મોટી ઉંમરે બાળક થયા પછી માતાને પૂરતું ધાવણ પણ ના આવી શકે, જેથી જન્મ લીધા પછી પણ બાળક કુપોષણથી પીડાઈ શકે છે. અને તેના શરૂઆતના બાળપણના 1 વર્ષથી 5 વર્ષ દરમિયાન જો બાળક કુપોષણથી પીડાતું હોય તો તેને મોટી ઉંમરે જેમ કે 40 કે 50 વર્ષની ઉંમરે પણ અમુક રોગો થતા હોય છે. નાની ઉંમરે જે કે 18 વર્ષ કે તેથી ઓછી ઉંમરે પણ જો માતા ગર્ભધાન કરે તો ઓછા વજનનું કે શારીરિક કે માનસિક રીતે નબળું બાળક થવાની શક્યતા વધારે છે. આ પરિસ્થિતિને યોગ્ય ગર્ભ નિરોધક સાધનો અથવા તો દવાઓનો ઉપયોગ કરીને નિવારી શકાય છે, જેથી મેરેજ કાઉન્સેલિંગ બહુ જ અગત્યનું છે. હવે જે સામાજિક પરિસ્થિતિઓમાં થતા લગ્નો જેમ કે લોહીના સંબંધો ધરાવતા પિતરાઈ ભાઈ બહેનો સાથેનો લગ્ન સંબંધ કરવાની ઘણી આનુવંશિક જનીનિક ખામીઓ વંશ પરંપરાગત રીતે બાળકોમાં ઉતરે છે, જેથી આપણી સામાજિક બંધારણ પ્રમાણે તેવા લગ્નો પણ માન્ય રાખતા નથી આપણે. જેથી કરીને આપણને સામાન્ય રીતે નાના બાળકોમાં ખોડખાંપણવાળા કે જનીનિક ખોડવાળા બાળકો જોવા મળતા નથી. આવા અમુક સમાજના બંધારણોમાં આવા મેરેજ શક્ય બને છે, જેથી એવા સમાજોમાં આવા બાળકોની ઉત્પત્તિ પણ થાય છે, જે અલ્ટિમેટલી તો સમાજ માટે આર્થિક અને સામાજિક રીતે બહુ જ વધારે છે. બીજી સામાન્ય રીતે આપણી જોવા મળતી આદતો મદ્યપાન કે તમાકુનું સેવન કે વિવિધ રોગો માટે લેવામાં આવતી દવાઓ જેવી કે હૃદયના વાલ્વના પ્રત્યારોપણની દવાઓ, ખેંચની બીમારીની દવાઓ, ઘણા ઊંઘ માટે પણ દવાઓ લે છે, ઘણા મધુપ્રમેહ, ક્ષય અથવા મેલેરિયા માટેની દવાઓ, થાઇરોઇડ માટેની દવાઓ, આ વગેરે દવાઓ પણ ગર્ભાવસ્થા પર અસર કરી શકે છે. અને તદુપરાંત ભૌગોલિક પરિસ્થિતિઓ જેવી કે ક્ષકિરણો કે તેવા હાનિકારક ઉત્સર્જિત પદાર્થોની ગર્ભ ઉપર ખરાબ અસરો થઈ શકે છે. જેમ કે જાપાનમાં આપણે હિરોશિમા અને નાગાસાકીના જે બોમ્બની અસરો હજુ પણ ઘણા બાળકોમાં જોવા મળે છે અને ખોડખાંપણવાળા બાળકો હજુ પણ જન્મે છે. તો આવી ભૌગોલિક માહિતીઓની અસરો પણ જરૂરી છે. વિવિધ ચેપી રોગો જેવા કે ટોક્સોપ્લાઝમોસિસ, રૂબેલા, સાયટોમેગાલોવાયરસ, સિફિલિસ, એઇડ્સ એ વિશે પણ માતા અને પિતાને યોગ્ય પ્રી મેરેજ કાઉન્સેલિંગ કરીને તેની સમજ આપીને તે પછી જ ગર્ભાવસ્થા માટે પ્રોગ્રામ કરે તેવું જરૂરી છે, ને જેથી તે લોકો તે પ્રમાણે આર્થિક અને સામાજિક રીતે તૈયાર રહી શકે. હવે માતા પિતા બનવાની યોગ્ય ઉંમર પણ સમજવી જરૂરી છે, જેમાં 20 થી 30 વર્ષની ઉંમરે સામાન્ય રીતે સ્ત્રી ગર્ભધારણ કરે તો તેમાં સ્ત્રીના આરોગ્ય અને નવા જન્મતા બાળકના આરોગ્યનું પણ તંદુરસ્ત રહી શકે છે. તેથી વધુ કે તેથી ઓછી ઉંમરે બાળક અને માતા બંનેને નુકસાન થઈ શકે છે. હવે સેક્સ એજ્યુકેશન અને ફેમિલી પ્લાનિંગ વિશે પણ લોકોને સમજ આપવી જરૂરી છે. જેમ કે સ્ત્રી અને પુરુષોમાં ઉંમર પ્રમાણે થતા શારીરિક ફેરફારો, પ્રજનન અંગેનો વિકાસ, માનસિક જે પ્રજનન દરમિયાન પછી પહેલાં માનસિક પરિસ્થિતિમાં થતા ફેરફારો કે સ્ત્રીઓમાં માસિક સ્ત્રાવ અંગેની સમજ, આ બધી પણ વૈજ્ઞાનિક રીતે સમજ આપવી જરૂરી છે. સ્વસ્થ સંજોગોમાં પ્રજનન ક્રિયા અને જાતીય અંગોની સ્વચ્છતા અંગેની સમજ આપવી ખૂબ જ જરૂરી છે. તેમજ જાતીય સંપર્કથી થતા શારીરિક ચેપો અને માનસિક પરિસ્થિતિઓની ઊંડાણપૂર્વક ચર્ચા કરી તેનું યોગ્ય વૈજ્ઞાનિક જ્ઞાન આપવું જરૂરી છે. આ આપણે ગ્રામ્ય આરોગ્ય કાર્યકર લેવલે ખૂબ જ આ 3 મુદ્દાઓ ખૂબ જ અગત્યના છે. બીજું એ કે કુટુંબ નિયોજન એટલે કે ફેમિલી પ્લાનિંગની વિવિધ પદ્ધતિઓ જેવી કે કોપર્ટી છે કે બેરિયર કોન્ટ્રાસેપ્ટિવ જેમ કે નિરોધ છે કે પરમેનન્ટ ફેમિલી પ્લાનિંગ મેથડ જેમ કે સ્ટરીલાઇઝેશન એટલે કે પુરુષ નસબંધી કે સ્ત્રી નસબંધી, એ સંપૂર્ણ ફેમિલી પ્લાનિંગની માહિતીઓ, કુટુંબ નિયોજનની માહિતીઓ આપવી ઘણી જરૂરી બને છે.
જે પણ નવા લગ્ન થયેલા ગામમાં કે શહેરમાં જે કુટુંબ હોય તેને આ બધા વિશેનું યોગ્ય જ્ઞાન આપવું જરૂરી છે. સામાન્ય આપણા એન્વાયરમેન્ટલ ફેક્ટર્સમાં જે આહાર અને પોષણ છે કે જેમાંથી સારા આહાર અને પોષણ મળી શકે તેવા દૂધ, માખણ, ઘી, કઠોળ, દહીં, દૂધ, ઈંડા જેવા વિવિધ આહારનો પણ સમજ આપવી જરૂરી છે. હવે શાકાહારી ને બિન શાકાહારી જે સામાજિક બંધારણો છે તેમાં પણ જે સારા શાકાહારી પદાર્થો છે કે જેમાંથી આપણને સારું પોષણ મળી શકે તે વિશેની પણ વિવિધ સમજ આપવી. તે વિશે મેં પ્રકરણ 1.6માં બહુ જ ડિટેલમાં લખેલું છે કે વિટામિન સી છે, ફોલિક એસિડ છે, વિટામિન છે, બીજા લોહ તત્વ છે, કેલ્શિયમ છે, પ્રોટીન છે, કેલરી છે કે જે કયા આહારમાં સારી રીતે મળી શકે. હવે ફેમિલી લાઈફ એજ્યુકેશન એટલે કે માતા અને બાળક, કુટુંબ, પિતા અને બાળક એ જે એક સેતુ છે એટલે કે એક સાંસ્કૃતિક માળખું છે તે સાંસ્કૃતિક માળખું વિશે પણ માતા પિતાને સમજ આપવી કે જેથી ભવિષ્યમાં બાળક આવશે તો તેને આપણે પાલન પોષણ કરવાનું છે, તેને સ્કૂલમાં મૂકવાનું છે, તેના સારા આહાર માટે અથવા તો તેના યોગ્ય રસીકરણ માટેની જે આર્થિક પાસાઓ છે તે બધા અંગેની પણ સમજ આપવી. જેમ કે સામાજિક જીવનના વિવિધ આર્થિક અને પર્યાવરણીય પાસાઓનું શિક્ષણ આપવું, અર્થોપાર્જનની તકો, પરિસ્થિતિઓ, કૌટુંબિક સુરક્ષા, કૌટુંબિક જવાબદારીઓ વિશે પણ સમજાવવું જરૂરી છે. કુટુંબના સભ્યોને સ્વચ્છ, સુરક્ષિત અને યોગ્ય જરૂરી સ્પેસવાળું રહેઠાણ મળે તેવી સમજ આપવી પણ જરૂરી છે. હવે કૌટુંબની આર્થિક ભાગીદારી એ કુટુંબ અને તેના વંશજો માટે પણ જરૂરી છે. માલ મિલકત, ખેતર છે, દુકાન છે, ધંધો છે, એની માલિકી, એનું નિયંત્રણ, એની જાળવણી વગેરે પણ બાળક ભવિષ્યમાં કુટુંબ પાસેથી જ શીખવાનું છે તે વિશેની પણ સમજ આપવી. આ બધું ફેમિલી લાઈફ એજ્યુકેશનના પ્રી મેરેજ કાઉન્સેલિંગમાં જ આવે છે. હવે સગર્ભાવસ્થાની જે સામાન્ય તૈયારીઓ છે તેમાં મેં જે અગત્યના પાસાઓ છે તેનો નિર્દેશ કર્યો. હવે સગર્ભાવસ્થા દરમિયાન જે આપણે સ્ત્રીની સંભાળ લેવાની છે, સગર્ભાની સંભાળ લેવાની છે તેના મુખ્ય ઉદ્દેશોમાં તેના મુખ્ય 7 ઉદ્દેશો છે કે સગર્ભાવસ્થા દરમિયાન માતાના આરોગ્યની જાળવણી અને તંદુરસ્તીમાં સુધારો કરવો. 2 અતિ જોખમી સગર્ભાવસ્થાઓમાં જે અતિ જોખમી પરિસ્થિતિઓ છે તેનું નિદાન અને તેની બને તો ઘરગથ્થુ કાળજી લેવી, નહીં તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં ડૉક્ટરી તપાસ કરાવી સારવાર લેવડી. સગર્ભાવસ્થા દરમિયાન થતી સામાન્ય જે તકલીફો હોય, ઉલટી, ઉબકા આવવા, પેટમાં દુખાવો થવો, પેશાબમાં બળતરા બળવી તેવી પરિસ્થિતિઓનું યોગ્ય નિદાન અને તેનું નિવારણ કરવું કે જેના માટે અનનેસેસરી ઘણી વખત દાક્તરી સલાહ લેવામાં આવે છે. હવે તેવી સામાન્ય તકલીફો આપણે ઘરગથ્થુ ધોરણે પણ નિવારી શકીએ છીએ. પછી સુવાવડને લગતા ભય અને તેના વિશેની ગેરમાન્યતાઓ દૂર કરવી. ઘણા ગ્રામ્ય લેવલે ઘણી સ્ત્રીઓમાં એવી માન્યતા હોય કે ઓપરેશન જે સિઝેરિયન સેક્શનનું ઓપરેશન છે તે વિશે પણ ઘણી સ્ત્રીઓ ગંભીર થઈ જતી હોય છે કે આરોગ્ય કેન્દ્રમાં સુવાવડ કરાવવા માટે પણ ઘણી સ્ત્રીઓ ગભરાતી હોય છે કે ત્યાં આમ થશે તેમ થશે. એટલે એ બધા જે સુવાવડને લગતો જે ડર છે તે પણ દૂર કરવો. માતૃ મૃત્યુદર અને નવજાત શિશુ મૃત્યુદરમાં ઘટાડો કરવો. આ બધી જે આપણી ટોટલ એક્સરસાઇઝ છે તે પછીથી મેટર્નલ મોર્ટાલિટી રેટ અને નિયોનેટલ મોર્ટાલિટી રેટ ઘટવો, ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ ઘટવો ખૂબ જ જરૂરી છે. માતાને કુટુંબ નિયોજનની પદ્ધતિઓ અને જરૂરિયાત વિશે વિસ્તૃત જાણકારી આપવી. ગર્ભપાત કરાવવા ઈચ્છતી સગર્ભાઓને સુરક્ષિત ગર્ભપાત વિશે પણ માહિતી આપવી બહુ જ જરૂરી છે. જે મોટાભાગના કિસ્સાઓ અમારી ટર્શિયરી કેર લેવલે જોવા મળે છે તેમાં જે અસુરક્ષિત ગર્ભપાત કે અસુરક્ષિત એસેપ્ટિક પ્રિકોશન લીધા વગરની જે સુવાવડ થતી હોય છે તેના લીધે જ જે સેપ્ટિસેમિયાના કોમ્પ્લિકેશન થતા હોય છે તે આપ લોકો એટલે કે ગ્રામ્ય આરોગ્ય કાર્યકર લેવલે તમે જ નિવારી શકો એમ છો.
કારણ કે મેડિસિનમાં એવું છે કે નિવારણ એ સારવારનું સૌથી પહેલું અગત્યનું પાસું છે. એટલે કે તમે જો નિવારી લો જે મોટાભાગના માતૃ મૃત્યુના કારણો છે તે તમે નિવારી લો તો આગળ એની સારવારની જરૂર જ નથી. હવે સમાંતર રીતે સગર્ભા જ્યારે એના બાળક નાના કોઈ આગળના બાળક સાથે ટ્રીટમેન્ટ લેવા આવતી હોય અથવા તો આપણે તેને કોઈ સારવાર આપતા હોઈએ ત્યારે એના નાના બાળકને પણ યોગ્ય રસીકરણ થયું છે કે નહીં, તેના એજ્યુકેશનની પણ કેર થઈ રહી છે કે નહીં તે પણ જોવું જરૂરી છે. આ 7 ઉદ્દેશો હંમેશા આપણા મગજમાં રાખવા જોઈએ. આ બહુ જ અગત્યના છે અને તે સાથે સાથ અંદર પ્રકરણ 2માં લખેલા છે. હવે જે એન્ટીનેટલ કેર છે તેમાં જે નિયમિત દાક્તરી તપાસ છે તેમાં યુઝ્યુઅલી અમે 3 તપાસનું આગ્રહ રાખીએ છીએ કે સગર્ભાએ 3 તપાસ કરાવવી જોઈએ. જેમ કે 7 મહિના સુધી દર મહિને એક પણ કરાવી શકાય, 8મે મહિને દર 15 દિવસે એક કરાવી શકાય અને તે પછીના દિવસોમાં દર અઠવાડિયે એક નજીકના સ્ત્રી આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવવી. ઘણી વખત ગ્રામ્ય વિસ્તારની ગરીબ મધ્યમ વર્ગની દૈનિક રોજી રડતી સગર્ભા માતાને આરોગ્ય કેન્દ્ર પર જઈને તપાસ કરાવવા દૈનિક રોજી દર મહિને ગુમાવવો પોસાય નહીં. આથી આ જરૂરિયાતમંદ સ્ત્રીઓને ઓછામાં ઓછી 3 વખત તપાસ ઘરે પણ આપી શકાય. જો તેની સગર્ભાવસ્થા સુરક્ષિત હોય, કોઈ અસુરક્ષિત કે કોમ્પ્લિકેટેડ ચિહ્નો આપણને દેખાય નહીં તો તેને આ સારવાર આપણે ઘરે પણ આપી શકીએ. હવે જે પહેલી તપાસ છે તે સગર્ભાવસ્થાનું નિદાન થાય ત્યારે સગર્ભાવસ્થાના પ્રથમ 5 માસ દરમિયાન કરાવવી જરૂરી છે. પ્રથમ દાક્તરી તપાસમાં આરોગ્ય અંગેની સંપૂર્ણ પ્રશ્નોત્તરી અને ચર્ચા કરી લેવી. જેમ કે માતાનું નામ, રહેઠાણ, ઉંમર, માસિક અંગેની પૂછપરછ, છેલ્લા માસિકની તારીખ, પૂર્વેની પ્રસૂતિ અંગેની માહિતી, જીવિત કે મૃતક બાળકો અંગેની જાણકારી, ભૂતકાળમાં લીધેલી કોઈપણ જાતની તબીબી સારવાર અને સંપૂર્ણ કૌટુંબિક આરોગ્ય કે કુટુંબમાં પણ બીજા સભ્યોના આરોગ્યની જાણકારી, તે બધું જ તેના એન્ટીનેટલ કાર્ડમાં લખી લેવું જરૂરી છે. અને તેને જે સગર્ભાવસ્થાની તેની જે છેલ્લી માસિકની તારીખ હોય તેમાં 9 માસ અને 7 દિવસ ઉમેરી તેની જે ડિલિવરીની તારીખ છે તે પણ તે વખતે નક્કી કરવી અને જે તે સગર્ભાને તેની સમજ આપવી કે જેથી તે માનસિક રીતે અને સામાજિક રીતે તૈયાર થઈ શકે કે આ દિવસો દરમિયાન તેની પ્રસૂતિ થવાની છે. હવે જે શારીરિક તપાસ છે તેમાં શારીરિક તપાસ પણ કરી શકાય, કાં તો પ્રેક કલર ટેસ્ટ એટલે કે પેશાબનો જે ટેસ્ટ છે આપણે ઘરગથ્થુ લેવલે એને નિદાન કરી શકાય કે ભાઈ હા પ્રેગ્નન્સી છે કે નહીં. તેનો શારીરિક બાંધો, પોષણ, ઊંચાઈ, વજન, નાક, જીભ, દાંત વગેરેનું અવલોકન કરી લેવું. તેનું સંપૂર્ણ એટલે કે તેની ચોક્કસ નોંધ પણ એના જે તે એન્ટીનેટલ કાર્ડમાં કરી લેવી. હવે જે કુપોષણની નિશાની છે તે આપણે ખાસ તેનું અવલોકન કરવું કે તે હું પછી જણાવું. સૌપ્રથમ તો એના જે સગર્ભાવસ્થાના જે સામાન્ય ચિહ્નો છે તેની પણ સમજ આપી દેવી જેથી તે સામાન્ય જેમ કે ઉલટી, ઉબકા, ઝીણો તાવ, પેટ આખું ઢોળાય, એકદમ અશક્તિ લાગે, તેના બંને પગ આપણે એકદમ થાકી ગયા હોય આખો દિવસ એવું લાગ્યા કરે, આ બધું પ્રેગ્નન્સીની નિશાની છે એટલે કે ગર્ભાવસ્થાની નિશાની છે. ધીમે ધીમે શરૂઆતના 3 મહિનામાં વજન ઘટી પણ શકે કારણ કે બહુ જ ઉલટી ઉપકા થાય અને ખાઈ ના શકે અને એ દરમિયાન એ બીજી કોઈ આજુબાજુમાં સારવાર લઈ લે, જેમ કે કોઈ ગોળીઓ પણ લઈ લે કે ભાઈ બહુ ઉલટી થાય છે એની ગોળીઓ. હકીકતમાં એની જરૂર જ નથી હોતી કે પ્રેગ્નન્સીના લીધે જ એ ઉલટી ઉપકા થતા હોય છે. જે સાદો લીંબુનો શરબત, ગોળ, સિંગ ચણા ગોળ એવું ખાઈને નિવારી શકાય. હવે આ બધું એને સમજ આપીએ તો બની શકે કે નજીકના કોઈ બીજા કોઈ ડૉક્ટર કે બીજી કોઈ આડી સલાહ લઈને એની ટ્રીટમેન્ટ ન કરાવે. સગર્ભાવસ્થાને તેના લોહીની ટકાવારીની તપાસ કરાવી, તેના બેઝિક જે ઇન્વેસ્ટિગેશન છે, લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન એટલે કે લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન છે તેની અંદર એક તો એના લોહીની ટકાવારી એટલે કે HB, બીજી છે એના લોહીનો પ્રકાર એટલે કે બ્લડ ગ્રુપ એટલે કે જો RH નેગેટિવ છે કે પોઝિટિવ છે તે,
તેને ગળામાં ગાંઠ છે કે નહીં, પગમાં, હાથમાં કે કોઈ આંખમાં કોઈ કિસ્સામાં સોજાઓ કે એવું કંઈ છે કે નહીં તે, તેના નાડીના ધબકારા, તેના નાડીના એટલે કે લોહીનું દબાણ, એ પણ તપાસ કરી તેનો એક બેઝલાઇન નોટ એના જે પ્રેગ્નન્સી કાર્ડમાં રાખવી જરૂરી છે. પછી તેના પેટની તપાસ કરાવી શકાય. વિદ્યાર્થી મિત્રો, તમારી જોડે જે ચોપડી છે તેમાં આકૃતિ 3, 4, 5 એમાં સરસ રીતે પેટની તપાસ આપેલી છે. જે સગર્ભાવસ્થાના 3 થી 9 મહિના દરમિયાન તેની તપાસ કરી શકાય. બાળક સીધું છે, ઊંધું છે, ત્રાંસું છે, એ પણ જે તે તપાસ દરમિયાન જોઈ તેની પ્રેગ્નન્સી કાર્ડમાં નોટ કરી દેવી. હવે જરૂર પડે જો પેટના ભાગનો દુખાવો અથવા તો માસિકમાં અથવા તો પેશાબમાં બળતરા અથવા તો માસિકના ભાગમાંથી સફેદ સ્ત્રાવ અને સાથે સાથે પેટમાં દુખાવો આવી કોઈ તકલીફ હોય તો તે દરમિયાન પરવેજાનલ એક્ઝામિનેશન પણ એટલે કે માસિકના ભાગમાંથી તપાસ પણ કરી શકાય, જેનું પણ ડિટેલમાં એક્ઝામિનેશન શીખવાડેલું છે મેં. હવે આ તપાસની વાત થઈ. હવે એને સામાન્ય સમજ આહાર અને પોષણ વિશે આપી દેવી કે એને ઊંઘ કેટલી લેવી. સામાન્ય રીતે જરૂરી માત્રામાં સગર્ભાએ ઊંઘ લેવી જોઈએ. રાત્રિ દરમિયાન જેમ કે 8 કે 10 કલાક ઊંઘ લેવી જોઈએ. બપોરે ઓછામાં ઓછી 2 કલાક ઊંઘ લેવી જોઈએ. સામાન્ય પગની ધ્રુજારી કે પેટની તકલીફોથી ઊંઘ ન મળે તો ઊંઘની ગોળી પણ લેવાની સલાહ આપી શકાય. બહુ ભારે વજન ઉચકવાનું કે એવું કોઈ કામ ન કરવું જોઈએ. સ્વચ્છ પાણીથી એણે દાંતણ કરવું જોઈએ. દાંતના રોગો પણ ઘણી વખત સગર્ભાવસ્થા પર આડઅસર કરી શકે છે. તેને સામાન્ય કબજિયાત કે એવી કોઈ તકલીફ રહેતી હોય તો હૂંફાળું પાણી કે હૂંફાળું દૂધ કે રેસાયુક્ત વધારે ખોરાક લઈને તે કબજિયાતનો પ્રોબ્લેમ સોલ્વ કરી શકાય. તેણે સ્વચ્છ પાણીથી રોજ સવારે સ્નાન કરવું જોઈએ. સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ. સ્તન અને નિપ્પલની યોગ્ય કાળજી લેવી જોઈએ. તેનો શારીરિક બાંધો એકદમ સંપૂર્ણપણે જળવાઈ રહે તે ખૂબ જ જરૂરી છે. તે વત્તા જ્યારે પણ એ મુસાફરી કરે સારવાર લેવા માટે અથવા તો કોઈ સામાજિક પ્રસંગો વખતે ત્યારે પણ કેવા આંચકા આવે તેવા કે ખાડાવાળા રોડ ઉપર મુસાફરી ન કરવી કે બહુ લાંબી મુસાફરી ન કરવી. કોઈ આદતો હોય તમાકુ કે દારૂના સેવનની આદતો તે પણ છોડાવવી. જે સામાન્ય રીતે જે કમરનો દુખાવો કે નિતંબના સ્નાયુઓનો દુખાવો, જેમ કે આપણે કહીએ કે પ્રેગ્નન્સીમાં પગ ભારે થઈ ગયા છે, તે બધી જે સામાન્ય તકલીફો છે તેના માટે તેણે કોઈ પેઇન કિલર કે એવું કંઈ લેવું જરૂરી નથી. તેના માટે સામાન્ય રીતે આહાર ને પોષણમાં સુધારો કરી અને આ સામાન્ય તકલીફો નિવારી શકે છે. જે સફેદ મેં હમણાં વાત કરી એમ સફેદ પ્રદર એટલે કે શ્વેત પ્રદરની ક્રિયા વધે છે તે એકદમ ફિઝિયોલોજીકલ કન્ડિશન છે. દરેક સગર્ભાવસ્થા દરમિયાન આવું શ્વેત પ્રદર થઈ શકે છે. તેના માટે એગ્રેસિવ એન્ટીબાયોટિક કે કોઈ માસિકના ભાગમાં મૂકવાની ગોળીઓની ટ્રીટમેન્ટની જરૂર હોતી નથી. ઘણી વખત સગર્ભાવસ્થા દરમિયાન નીચે પગના ભાગમાં જે વેરિકોઝ વેન હોય છે તે પણ સૂજી જતી હોય છે. તે રાત્રે સૂતી વખતે બહુ જ પગના પિંડીના ભાગમાં અને કાફ મસલના ભાગમાં બહુ જ આમ થ્રોબિંગ પેઇન આપતા હોય, જેના લીધે ઘણી વખત ઊંઘ પણ ના આવે. તો તે પગના નીચે 2 તકિયા મૂકીને તે પ્રોબ્લેમનો સામાન્ય રીતે નિકાલ લાવી શકાય છે. એના માટે એણે કોઈ ગોળી કે કોઈ ડૉક્ટરી તપાસ કરાવવાની જરૂર નથી. હવે જે સગર્ભાવસ્થાના છેલ્લા મહિનાઓ દરમિયાન તેને પગના ભાગમાં સોજાઓ પણ આવી શકે, શરીરના ભાગમાં સોજાઓ પણ આવી શકે. પણ એ સોજાઓ દરમિયાન જો વધારે પડતા સોજા આવતા હોય તો તેની યોગ્ય લોહીના દબાણની તપાસ અને પેશાબની અઠવાડિયે તપાસ કરવી ખૂબ જ જરૂરી છે કે જેથી લોહીના ઊંચા દબાણની, જેના લીધે મોટાભાગની સ્ત્રીઓને સગર્ભાવસ્થા દરમિયાન તકલીફ થતી હોય છે, તે એક જોખમી અવસ્થા આપણે નિવારી શકીએ છીએ. અને આ જે લોહીના ઊંચા દબાણની જે મેં વાત કરી, લોહીના ઊંચા દબાણની જે અવસ્થા છે જેને હાઈ બ્લડ પ્રેશર કહે છે, ટોક્સેમિયા ઓફ પ્રેગ્નન્સી કહે છે, તેનું નિવારણ કરવાથી મેટર્નલ મોર્ટાલિટી રેટમાં ઘણો જ સુધારો થઈ શકે છે. અને જે આહાર અને પોષણની રોજબરોજના જે આપણા આહાર અને પોષણ છે તેમાં પણ સુધારો કરવાથી જે કુપોષણની સમસ્યાઓ છે એટલે કે એનિમિયા છે, જેના લીધે જે માતા અને બાળક પર ખરાબ અસરો પડે છે, તેનાથી પણ મેટર્નલ મોર્ટાલિટી રેટમાં ઘણો જ સુધારો થઈ શકે છે.
હવે જે બીજી અગત્યની વાત છે તે છે રોગ પ્રતિકારક રસીઓ. આ રોગ પ્રતિકારક રસીઓમાં સામાન્ય રીતે ધનુર એટલે કે ટીટનસની રસીઓ આપવામાં આવે છે. તેમાં પ્રથમ ડોઝ 4 થી 5 મહિનાની વચ્ચે 0.5 ml આપવાનો હોય છે અને પ્રથમ ડોઝ પછીના બીજા 6 અઠવાડિયાના અંતરે બીજો ડોઝ આપવાનો હોય છે. અને આ રસીકરણ કાર્યક્રમથી માતૃ મૃત્યુદર અને નવજાત શિશુ મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થયેલ છે. કોલેરા, ટાઇફોઇડ અને હડકવાનું રસીકરણ પણ જે તે પર્યાવરણ પરિસ્થિતિઓમાં ડાક્ટરી સલાહ મુજબ કરી શકાય છે. તે પણ ગ્રામ્ય આરોગ્ય કાર્યકર લેવલે રસીકરણ કરી શકાય છે. હવે જોખમી સગર્ભાવસ્થા અને માતાની કાળજી જે છે તેનું નિદાન કરવું ખૂબ જરૂરી છે અને એવી માતાઓની કાળજી પણ લેવી ખૂબ જરૂરી છે. એની જે નિશાનીઓ છે એટલે કે એનું જે ડાયગ્નોસિસ છે એ પરિસ્થિતિઓની નોંધ લઈ એનું જે પ્રેગ્નન્સી કાર્ડ છે તેમાં નોંધ કરવી જરૂરી છે કે સ્ત્રીની ઉંમર 30 વર્ષથી વધુ હોય અથવા તો 18 વર્ષથી ઓછી હોય. ઓછી ઊંચાઈ ધરાવતી સ્ત્રી એટલે કે 140 સેન્ટીમીટર કે તેનાથી ઓછી જે હાઇટ હોય તે પણ એના પ્રેગ્નન્સી કાર્ડમાં નોટ કરી રાખવી. એવી સ્ત્રીઓમાં ઘણી વખત પાછળથી પ્રેગ્નન્સી દરમિયાન ઓપરેશનની શક્યતાઓ રહેલી છે. ગર્ભાશયમાંના બાળકનું અસામાન્ય સ્થાન જેમ કે ઊંધું બાળક, ત્રાંસું બાળક તેની પણ નોંધ કરવી. ગર્ભાવસ્થા દરમિયાન કોઈપણ સમયગાળામાં થયેલો માસિક સ્ત્રાવ તેની પણ નોંધ કરવી જેથી કસુવાવડની શક્યતાઓ નિવારી શકાય છે. લોહીનું દબાણ, લોહીના ઓછા ટકા, જોડિયા બાળકો, પહેલાંની પ્રસૂતિમાં થયેલો કસુવાવડ, ગર્ભપાત અથવા મૃત બાળકનો જન્મ કે પ્રસૂતિ દરમિયાન કે પ્રસૂતિ પછી વધુ પડતો થયેલો માસિક સ્ત્રાવ આ બધું પણ તેના પ્રેગ્નન્સી કાર્ડમાં નોટ કરવું જરૂરી છે. પ્રસૂતિની તારીખ કરતાં 14 દિવસ કે તેથી વધારે દિવસો ચડી ગયા હોય તો પણ તેની નોંધ કરવી. પહેલાંની પ્રસૂતિમાં ઓપરેશનથી બાળક થયેલું હોય અથવા તો ફોર્સેપ અથવા વેક્યુમ જેવા સાધનો વડે પણ પ્રસૂતિ કરાવવી પડી હોય તો તે પણ નોંધ કરવી ખૂબ અગત્યનું છે. હવે ગંભીર રોગો સામાન્ય રીતે ઘણી સગર્ભાઓમાં જોવા મળતા હોય છે જેવી કે ચેપી રોગો, હૃદયના રોગો, મૂત્રપિંડના રોગો, મધુપ્રમેહ, ક્ષય, યકૃતની બીમારી. આ બધા જ રોગોમાં સામાન્ય રીતે પ્રેગ્નન્સી એકદમ ફિઝિયોલોજીકલ કન્ડિશનમાં પ્રોગ્રેસ કરતી હોય છે. છતાં પણ તેવી પરિસ્થિતિઓની નોંધ લઈ યોગ્ય સમયના અંતરે ડૉક્ટરી સલાહ તો લઈ અપાવવી જરૂરી જ છે. હવે જ્યારે સગર્ભાને આપણે કોઈ ટ્રીટમેન્ટ આપતા હોઈએ કે સારવાર કે સમજ આપતા હોઈએ ત્યારે એની જોડે એના બાળકના પિતાને પણ જે આર્થિક અને સામાજિક પાસાઓ છે સગર્ભાવસ્થાના તેની સમજ આપી દેવી ખૂબ જરૂરી છે. તે વિશે મેં 7-8 પોઈન્ટો બહુ જ ડિટેલમાં લખેલા છે. તે દરેક જેટલી પણ સગર્ભાઓ તેના પતિ કે તેના હસબન્ડ સાથે આવે તેને એ 7 મુદ્દાઓ એકી શ્વાસે તેને સમજાવી દેવા એ ખૂબ જરૂરી છે. તમે 1 વાર 2 વાર કે 3 વાર કહેશો તો એના મગજમાં ઉતરશે જ. તો એ પિતાની ફરજો અને કામગીરી પણ તમારે સમજાવવી. હવે જે પ્રસૂતિ દરમિયાન જે કાળજી લેવાની છે કે જ્યાં દાક્તરી સારવાર ઉપલબ્ધ નથી તે તમે ટ્રેનિંગ કોર્સમાં એક વખત જોશો. પછીથી આ જે પેટા એકમ 3માં જે સંપૂર્ણ સમજાવેલું છે પ્રસૂતિના તબક્કાઓ, પ્રસૂતિ દરમિયાનની જે કાળજી છે, જે એસેપ્ટિક કે એન્ટિસેપ્ટિક પ્રિકોશન છે કે જે રબર કેથેટર વાપરવા, ડિલિવરી દરમિયાન સારા સ્વચ્છ ઓટોક્લેવ કરેલા ગ્લવ્સ વાપરવા, જે બાળકનો અમ્બિલિકલ કોર્ડ એટલે કે નાયડો છે તે કટ કરવા માટેની જે સીઝર કે નાઇફ જે આવે છે તે એકદમ નવી જ વાપરવી અથવા તો જે સીઝર એટલે કે કાતર હોય તે ઓટોક્લેવ કરેલી હોવી ખૂબ જરૂરી છે. અને જે પ્રસૂતિના જે તબક્કાઓ છે પ્રથમ તબક્કો, દ્વિતીય તબક્કો, તૃતીય તબક્કો અને ચોથો તબક્કો તે તમારા આકૃતિઓમાં ખૂબ જ ડિટેલમાં સમજાવેલું છે. તમારા જે પ્રેક્ટિકલ કાર્યક્રમ જ્યારે પણ ઇમ્પ્લિમેન્ટ થાય ત્યારે એ દરમિયાન આકૃતિઓની સમજ વડે તે તમે સમજી શકશો ડિટેલમાં. તે પછીથી કોઈ સંજોગોમાં જ્યારે કંઈ અવેલેબલ ના હોય તો તમે જે માસિકના ભાગમાં જે સ્ટીચ લેવાની એટલે કે જે એપિઝિયોટોમી રિપેર કરવાની જે છે પદ્ધતિ તે પણ તમે શીખી શકો છો. ઇમરજન્સીમાં જ્યારે પણ ડિલિવરી આગળ વધુ પ્રોગ્રેસ થતી ના હોય, અંદર નાળમાં બાળક ભીડાતું હોય તો એની જે સામાન્ય નિશાનીઓ છે જેમ કે બાળકના માથા ઉપર કેપટ થાય,
પેટના પેડુના ભાગમાં વધતો જ જાય. એ જે બધી નિશાનીઓ છે તે તમે તમારા પ્રેક્ટિકલ કાર્યક્રમ દરમિયાન વધારે ઊંડાણમાં સમજશો. પણ જે પ્રસૂતિ પછીની માતાની સંભાળ છે તેના જે 2 હેતુઓ અને તેના જે સામાન્ય સલાહ સૂચનો છે તે હું અત્યારે તમને તેના પર વધારે ભાર મૂકીશ. તેના જે 2 હેતુઓ છે તેમાં એક એ છે કે પ્રસૂતિ પછી માતાનો આરોગ્યને થઈ શકતા જે જોખમો છે તેનું ત્વરિત નિદાન અને તેની સારવાર ઉપલબ્ધ કરાવી, અને માતાનું શારીરિક, માનસિક અને સામાજિક આરોગ્ય પૂર્વવત કરવું, અને તેની યોગ્ય કાળજી લેવી અને જરૂરી સલાહ સૂચનો આપવા. જે જોખમી પરિબળો છે પ્રસૂતિ પછીના, જેમ કે 3 અઠવાડિયા દરમિયાન જ પ્રજનન અંગોમાં ચેપ લાગવાની તકલીફ થઈ શકે છે, જેમાં મુખ્યત્વે તાવ આવવો, નાડીના ધબકારા વધી જવા, એમાં અથવા પેડુના ભાગમાં વધુ પડતો દુખાવો થવો અથવા ચૂંક આવવી, દુર્ગંધ આવે તેવા સફેદ પાણીનો સ્ત્રાવ થવો અથવા તો લાંબા સમય સુધી તે સ્ત્રાવ ચાલુ રહેવો. આ બધી યોગ્ય તકલીફોનું નિદાન કરી નિષ્ણાતની સલાહ લેવડાવી તેની તે પ્રમાણે જરૂર પડે તો દાક્તરી અથવા તો ઘરગથ્થુ ઉપચારો કરવા. પગની લોહીની નસોમાં ગાંઠ થવી, વેરિકોઝ વેઇન થવી, પગમાં દુખાવો થવો, સોજો આવવો, તે બધા ચિહ્નો પણ પ્રસૂતિ થઈ ગયા પછી પણ તેની પણ નોંધ લેવી. પ્રસૂતિના 6 કલાક પછીથી અને 6 અઠવાડિયા દરમિયાન જો વધુ પડતો માસિક સ્ત્રાવ થાય તો તેની તપાસ કરાવવી, પેશાબની તપાસ કરાવવી, અને પ્રસૂતિ બાદ તરત 9 કલાક સુધી પ્રસૂતાને પથારીમાં આરામ કરવાની સલાહ આપવી, અને 8 થી 12 કલાક જરૂર પડે તો તેને પથારીમાં જ રહેવું તેવી સલાહ આપવી. એવું જરૂરી નથી કે 12 કલાક દરમિયાન પ્રસૂતાએ પથારીમાં જ રહેવું, પણ પ્રથમ 3 દિવસ દરમિયાન તેને સંપૂર્ણ શારીરિક અને માનસિક આરામ મળે તે જોવું ખૂબ જ જરૂરી છે. હવે આહાર ને પોષણમાં પ્રસૂતિના દિવસે તે હળવો કે પચી શકે તેવો કોઈપણ પોષણક્ષમ આહાર લઈ શકાય, અને તે પછીના સમયગાળામાં જ્યારે સ્તનપાન કરાવે ત્યારે લોહી વધારવાની કે પોષણ વધારવાની કોઈ ગોળીઓ અથવા તો દૂધમાં નાખીને પીવાનો પાવડર કે ઈંડા કે દૂધ સાથે કઠોળ અથવા તો મગફળી, ચણા, ગોળ અથવા તો અન્ય કોઈ ચરબીયુક્ત પદાર્થ જેવું કે માખણ છે, ચીઝ છે તે પણ લઈ શકાય, અને તે લેવો માતાએ ખૂબ જ જરૂરી છે. તેની સમજ એકદમ ભારપૂર્વક સગર્ભાને આપવી. પછી જે નાની બીજી તકલીફો છે, પેશાબમાં બળતરા થવી, કબજિયાત રહેવી, તેની સામાન્ય ઘરગથ્થુ ઉપચારોથી ઈસબગુલ અથવા તો વધારે પડતું પાણી પીને, વધારે પડતું લીંબુ શરબત પીને જે પેશાબમાં બળતરા થતી હોય, સામાન્ય ચેપ લાગ્યો હોય તેની સારવાર કરી શકાય છે ઘરગથ્થુ લેવલે. અને પ્રસૂતિ પછી તરત 3 દિવસ સુધીમાં 2 વખત અને પછી બાળકનો નાયડો ખરે ત્યાં સુધી દિવસમાં 1 વાર પ્રસૂતાની મુલાકાત લઈ યોગ્ય સલાહ સૂચનો આપવા, અને દરેક મુલાકાત વખતે પ્રસૂતાના શરીરનું તાપમાન, નાડીના ધબકારા, શ્વાસોશ્વાસની ક્રિયા, સ્તનની તપાસ તથા માસિક સ્ત્રાવમાં ચેપ લાગ્યો છે કે નહીં તેની તપાસ કરવી, અને છેલ્લી તપાસ પ્રસૂતિના 6 અઠવાડિયા પછી કરવી. ત્યાર પછી 6 મહિના પછી મહિને 1 વાર, 6 મહિના સુધી મહિને 1 વાર, અને ત્યાર પછી દર 2-3 મહિને 1 વાર તપાસ કરવી જરૂરી છે. અને બાકીની જે સામાન્ય તકલીફો છે, ગર્ભાશયના મુખ પર ચાંદી પડવી, ગર્ભાશયનું ઓછું સંકોચાવવું કે આ જે બધી ગર્ભાશયને લગતી તકલીફો છે તેની દાક્તરી સલાહ મુજબ પેરિફરી લેવલે સારવાર કરી શકાય છે. અને પ્રસૂતાના શરીરમાં લોહીની જો ફિકાસ જણાતી હોય તો તેને ફેરસ સલ્ફેટની જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી ગોળીઓ મળે છે તે અવેલેબલ કરાવવી. અને જે પ્રસૂતિ પછીના જે મજબૂત કરવા માટેની જે પેલ્વિક એક્સરસાઇઝની જે કસરતો છે તેનો એકદમ બહુ સરસ ચાર્ટ છે, તે જોઈ તે પ્રમાણે પ્રસૂતાને સમજ આપવી કે જેથી તેના નિતંબના સ્નાયુઓ, પેટના સ્નાયુઓ અને કમરના સ્નાયુઓ અને માંસપેશીઓને ફરીથી પણ પૂર્વવત મજબૂત કરી શકાય છે. પ્રસૂતાની માનસિક તકલીફો જેવી કે બાળકની અસુરક્ષિતતા કે અવ્યવસ્થા જેવા અજ્ઞાત ભયને દૂર કરવો, તેમજ પ્રસૂતિ દરમિયાનની પીડાને કારણે થયેલી તેની માનસિક અસ્વસ્થતાને બાળકના જન્મના આનંદ સાથે મૂલવીને વાતાવરણને એકદમ આનંદમય અને પ્રફુલ્લિત બનાવીને એને શીખવું કે ભાઈ હવે આ જે 6 કે 9 મહિના કે 12 મહિના દરમિયાન જ્યારે તે સ્તનપાન કરાવે ત્યારે તેનું મન પ્રફુલ્લિત રહે અને તેનું શારીરિક આરોગ્ય ખૂબ જ સારું રહે તે ખૂબ જરૂરી છે. અને એ દરમિયાન તેના બાળકના પિતા અને બીજા કુટુંબના સભ્યો પણ તેને મદદ કરે તે પણ ખૂબ જરૂરી છે. એટલે એ પેટર્નલ કાઉન્સેલિંગ પણ આ એક્ઝામિનેશન દરમિયાન કરી દેવું જોઈએ.
હવે માતાનું જે ધાવણ છે તે માતાના ધાવણ વિશેની સમજ આપવી કે માતાનું ધાવણ જન્મ થયા પછી તરત નથી આવતું. તેના 3-4 કલાક કે 2-3 દિવસ સુધી ઘણી વખત પીળું જેને કોલોસ્ટ્રમ કહીએ તે આવે છે. તો ઘણી પ્રસૂતાઓ તેવું ધાવણ બાળકને આપતી નથી, એવું સમજે છે કે આનાથી બાળકને નુકસાન થશે. હકીકતમાં એની અંદર સૌથી વધુ ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ હોય છે. જે ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ બાળકને શરદી, ડાયરિયા એટલે કે ઝાડા થઈ જવાની તકલીફ કે શ્વાસના રોગો કે ગાંઠના રોગો જે થતા હોય છે ઇન્ફેક્શનના લીધે, શરીરમાં તાવ આવવાના લીધે, તેના માટે તેને ખૂબ જ નિયોનેટલ એનો જે પીરિયડ હોય છે તેમાં ખૂબ જ મદદ કરે છે. જેથી એ માતાને સ્તનપાન એ દિવસો દરમિયાન પણ કરાવવું ખૂબ જ જરૂરી છે. અને પછીથી જ્યારે પણ સ્તનપાન કરાવતા એવું લાગે કે ભાઈ ધાવણ ઓછું થાય છે તો સારો યોગ્ય પોષણક્ષમ આહાર અને જરૂર પડે તો બીજી ફેરસ સલ્ફેટની અથવા તો પ્રોટીન પાવડરની સલાહ આપી માતાનું આરોગ્ય સુધારી યોગ્ય અથવા તો બીજી કોઈ ધાવણ આવે તેવી ગોળીઓ આપી શકાય છે. અને બાકીના જે ધાવણની અને સ્તનપાનની જે ફિઝિયોલોજીકલ કન્ડિશન છે તે મેન્ટેન કરી શકાય. હવે જે પિતાની ફરજો છે તે પિતાની ફરજોમાં માતાની નાજુક શારીરિક અને માનસિક અવસ્થાને ધ્યાનમાં રાખતા જે પિતાની જવાબદારીઓ છે તે પણ એના બાળકના પિતાને આપવી અને તેને આર્થિક અને બીજી જે સામાજિક જવાબદારીઓ આવશે તેની પણ સમજ આપવી. અને બાળક જેમ જેમ મોટું થશે તેમ તેને તમારે શિક્ષણ આપવું પડશે, સામાજિક બીજા રીતિ રિવાજો શીખવવા પડશે. તે પણ પેટર્નલ કાઉન્સેલિંગ પણ સાથે સાથે કરી શકાય છે. એટલે આમ સંપૂર્ણપણે એક માતાની શારીરિક વિકાસ અને જે શારીરિક તકલીફો છે તેની સારવાર સાથે સાથે આપણે બીજા જે કુટુંબના સભ્યો અને જે આવનાર બાળક છે એના પિતાને પણ આપણે સંપૂર્ણપણે બાળકની કાળજી લઈ શકે તેવા યોગ્ય જે સામાજિક કન્ડિશન છે તે આપણે બનાવી શકીએ. તો આ વિશે મેં તમને સંપૂર્ણ સમજ આપી. તો હવે તમને કોઈ આમાં કંઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. દરમિયાનમાં અમે માતૃ સંભાળ માટેની ચર્ચા ચાલુ રાખીએ છીએ. માતૃ સંભાળ આ વિષય પર મનીષભાઈ આપણે બ્લડ પ્રેશર આની પણ વિદ્યાર્થીઓને સમજ આપી. આ બ્લડ પ્રેશરના કયા લક્ષણો હોય છે? બ્લડ પ્રેશરના સામાન્ય રીતે પ્રસૂતાને સોજા આવે છે, પછી ઘણી વખત માથાનો દુખાવો રહે, છાતીના કાળજામાં બળતરા રહે, ઘણી વખત રક્તસ્રાવ પણ માસિકના ભાગમાંથી થાય છે અને ઘણી વખત દર્દીને એટલે કે સગર્ભાને ખેંચ પણ આવે છે. તો આ ચિહ્નો ઓળખવા અને તેનું ત્વરિત નિદાન કરી સગર્ભાને નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા તો જ્યાં યોગ્ય સ્ત્રી રોગ નિષ્ણાતની સારવાર મળી રહે તે જગ્યાએ લઈ જવી ખૂબ જ જરૂરી હોય છે. વત્તા તમે ધારો કે બ્લડ પ્રેશર પણ માપી શકો છો. જો બ્લડ પ્રેશર વધારે હોય અને સામાન્ય રીતે હેડેક એટલે કે માથાના દુખાવાની અથવા તો સોજા આવવાની તકલીફ હોય તો તેવી સગર્ભાને પણ યોગ્ય સ્ત્રી રોગ નિષ્ણાતની સલાહ લઈને યોગ્ય બ્લડ પ્રેશરની ગોળીઓ આપી અને તેને આપણે ઘરગથ્થુ ઉપચાર કરી શકાય છે. હવે આમાં ઘરગથ્થુ ઉપચાર તમે કહો છો તો ઘરગથ્થુ ઉપચારમાં કઈ સારવાર લઈ શકાય અને એમાં ડૉક્ટરી સારવાર કેવી રીતે જુદી પડે છે? ડૉક્ટરી સારવારમાં જે એસ્પિરિનની અથવા તો બ્લડ પ્રેશર ઘટાડવા માટેની જે ગોળીઓ આવે છે કે કેલ્શિયમ ચેનલ બ્લોકર કે મિથાઇલ આલ્ફા ડોપા, એ બધી જે ગોળીઓ છે તે દર્દી નિયમિત લે છે કે નહીં તે બહુ ખૂબ જ અગત્યનું છે. દરેક દર્દી જેને બ્લડ પ્રેશર રહેતું હોય તેને હોસ્પિટલમાં દાખલ ન પણ કરી શકાય કે ન પણ કરીએ તો ચાલે. જો દર્દી આપણને યોગ્ય રીતે પ્રતિભાવ આપે, યોગ્ય આપણે સલાહ આપીએ, એટલું આરામ કરે. જે તમે ઘરગથ્થુ ઉપચારોની વાતો કરો છો તેમાં દર્દીએ યોગ્ય પૂરતી ઊંઘ લેવી જોઈએ, બહુ શ્રમ પડે તેવું કામ ન કરવું જોઈએ, માનસિક રીતે પ્રફુલ્લિત રહેવું જોઈએ, કોઈ ચિંતાઓ થાય તેવા સામાજિક પ્રસંગોમાં ભાગ ના લેવો જોઈએ. વત્તા આપણે જે બહુ જ મીઠું અને તળેલા પદાર્થો
ઘણી સ્ત્રીઓ ખાવાના પ્રિફર કરતી એટલે ઘણી સ્ત્રીઓને ગમતા હોય છે પ્રેગ્નન્સી દરમિયાન ખાવાના, તો તેવા વધુ મીઠું નાખેલા પદાર્થો પણ વધુ મીઠું નાખેલો ખોરાક પણ આપણે ન લેવો જોઈએ. આ જે ઘરગથ્થુ ઉપચારો છે એ પણ દર્દીની સારવારમાં ઘણા અગત્યના છે, જે આપણને ઘરે રહીને પણ હાઈ બ્લડ પ્રેશરવાળા દર્દીની સારવારમાં મદદ થઈ શકે છે અને તેની સંપૂર્ણપણે નોર્મલ ડિલિવરી પણ થઈ શકે છે. બરાબર છે. જેથી એને સમજ આપવી જરૂરી છે. ઘણા ખરા દર્દીઓને અમારી જોડે જે આવતા હોય છે એ લોકોને તકલીફ જ આ હોય છે કે ઘણી વખત સમજ જ નથી હોતી કે તમે મીઠું ઓછું ખાવું જોઈએ, સામાન્ય કામ કરવું જોઈએ, યોગ્ય આરામ કરવો જોઈએ, જે ગોળીઓ અને તપાસ કરાવી હોય એ પ્રમાણે જે ગોળીઓ આપેલી હોય એ નિયમિત લેવી જોઈએ. આનાથી ઓલમોસ્ટ જે બ્લડ પ્રેશરના 100% કેસો આવતા હોય છે એમાંથી 80 થી 90% કેસો તો સોલ્વ થઈ શકે. હા, ઘરના દર્દીને ઘરે જ સારવાર આપીને આપણે એની સારવાર કરી શકીએ. બરોબર છે. જેમ હાઈ બ્લડ પ્રેશર કહ્યું એમ લો બ્લડ પ્રેશર પણ હોઈ શકે, તો એમાં મીઠું વધારે ખાવાની સલાહ ઘણી વખત આપવામાં આવે છે. આ એક ગેરમાન્યતા છે કે ઓછું બ્લડ પ્રેશર પ્રેગ્નન્સી દરમિયાન થઈ જાય તો આપણે એને મીઠું નાખીને વધારે મીઠું લઈને લીંબુનું શરબત કે કેવી સારવાર આપી. એ હકીકતમાં સારવાર નથી. ઓછું બ્લડ પ્રેશર તો એ પ્રેગ્નન્સીનો એટલે કે સગર્ભાવસ્થાનો એક કુદરતી ફેરફાર છે. ઘણી વખત પ્રથમ 3 કે 4 માસ દરમિયાન કે પછીના 2-3 માસ દરમિયાન સગર્ભાવસ્થાનું બ્લડ પ્રેશર જે આગળનું જે આપણે રીડિંગ લીધું હોય ને તેનાથી પણ ઘટી શકે છે. બરાબર. એટલે એ ઓછા બ્લડ પ્રેશરથી એને કોઈ નુકસાન થાય છે એવું એક ગેરમાન્યતા છે. બરાબર. એટલે ઘરગથ્થુ કોઈ એમાં ઉપચાર કરવાની જરૂર નથી હોતી. બરાબર છે. હવે બ્લડ પ્રેશરની જેમ બીજો એક પ્રોબ્લેમ સૌથી વધારે ગર્ભાવસ્થા દરમિયાનનો હોય છે કુપોષણનો. આ કુપોષણના લક્ષણો કયા કયા? કુપોષણના લક્ષણોમાં મેં કીધું જ છે હમણાં, પણ જે સગર્ભા હોય એને ઘડીએ શ્વાસ ચડી જાય. નોર્મલી પહેલાં જે ઘરનું કામ કરતી હોય, વાસણ ધોતી હોય, કપડાં ધોતી હોય, એ દરમિયાન એને શ્વાસ ના ચડતો હોય, પણ જેમ જેમ સગર્ભાવસ્થા આગળ વધતી જાય તેમ બાળક તો પોતાનું પોષણ મેળવી જ લે અમુક લેવલ સુધી. તે માતાના પોષણના ભોગે પણ મેળવી લે. એટલે માતામાં કુપોષણની નિશાનીઓ દેખાવાની ચાલુ થઈ જાય, જેમ કે આંખે સોજા આવે, હાથ પગમાં સોજા આવે, આખા શરીરે સોજા આવે, તે નબળી થતી જાય, તેનું વજન ન વધે. દરેક વખતે જ્યારે આપણે તપાસ કરવા જઈએ ત્યારે એનું વજન ન પણ વધતું હોય, તેના શરીર ઉપર ફિકાશ આવે, તેના જીભ ઉપર કાળા કલરના ડાઘાઓ પડે, અથવા તો જીભમાં ફિકાશ વધે, અથવા હાથ પગના નખ અથવા તો આંગળાઓમાં ફિકાશ વધે. આ બધી જે સામાન્ય ચિહ્નો છે તેનું નિદાન કરી તેની જે લોહીની ટકાવારીની તપાસ છે તે કરાવી લેવી. ધારો કે ન કરાવીએ તપાસ તો પણ ક્લિનિકલી પણ આપણે એને જે ફેરસ સલ્ફેટની જે ગોળીઓ છે તે આપીને અને સારો આહાર, બધા બહુ જ પ્રોટીન પાવડરને એવું પ્રિફર કરતા હોય, એ ગેરસમજ છે. સામાન્ય રીતે 1 વાટકી ચણા, શીંગ, વધારે ગોળ એ લઈને તમે આહારમાં જોડે જેમ કે કઠોળ ને લીલા શાકભાજી અને પૂરતો દિવસ દરમિયાન 2 થી 3 વખત તમે પૂરતું પેટ ભરાય એટલું જો ભોજન ને એવું લો તો યુઝ્યુઅલી આ જે એનિમિયાની એટલે કે જે કુપોષણની બીમારી છે તે આપણે સોલ્વ કરી શકીએ છીએ. સવાર સાંજે 1 ગ્લાસ દૂધ પણ પી શકાય. બરાબર છે. આમાં ડૉક્ટર્સ શું વધારે પ્રિફર એટલે સારવારમાં કરતા હોય છે કુપોષણમાં અને ઘરગથ્થુ? તો જેમ આપે કહ્યું એમ જમવામાં. કુપોષણમાં જ્યારે હિમોગ્લોબિનની જે એટલે કે લોહીની જે ટકાવારી છે એ 6 થી ઓછી થાય તો અમે પ્રિફર કરીએ એટલીસ્ટ 10 થી 11 રહેવી જોઈએ. જો 6 થી ઓછી થાય તો અમે એવું સલાહ આપીએ કે એને વધારે પડતી લોહીની ગોળીઓ અથવા લોહીના ઇન્જેક્શન, કાં તો જો સગર્ભાવસ્થા પૂરી થઈ ગઈ હોય એટલે કે નજીકના અઠવાડિયા કે 4-5 દિવસમાં ડિલિવરી થઈ જાય એવું લાગતું હોય તો એવા સંજોગોમાં 1-2 દિવસમાં ડિલિવરી થઈ જાય એવું લાગતું હોય તો એવા સંજોગોમાં અમે એવું એમને સલાહ આપીએ કે લોહી પણ ચડાવવું પડે. પણ એ બધી સારવારના પોતાના જોખમોને બધું જ રહેલું છે. સૌથી સારામાં સારું સારો આહાર. સારા આહારમાં કંઈ હોતું જ નથી. પૂરતો આપણને ભૂખ લાગી હોય તેનાથી થોડોક વધારે આહાર લીધા પછી જે પ્રમાણમાં શ્રમ કર્યો હોય તે પ્રમાણમાં આરામ કરવો, માનસિક સ્વસ્થતા જાળવવી, સવાર સાંજ સિંગ, ચણા, ગોળ, 1 ગ્લાસ દૂધ, આ આપણા રોજિંદા આહારમાં જ છે. આનાથી જ આપણે જે કુપોષણ છે તે નિવારી શકીએ. બરાબર છે.
સાથે સાથે એ પણ ચર્ચામાં લઈ લઈએ કે કુટુંબ નિયોજન એના સાધનો કયા કયા છે અને કેવી રીતે ઉપયોગી છે માતૃ સંભાળમાં. આ ધર્મિનીબેન બહુ જ અગત્યનો પ્રશ્ન છે. કુટુંબ નિયોજનના સાધનોની સમજ તમને અને જે આવનાર જે બાળકને જન્મ આપનાર માતા છે અથવા તો જન્મ આપી દીધા પછી માતાને આપવી ખૂબ જ જરૂરી છે. જેમ કે જે ડિલિવરી થયા પછી 1.5 મહિના પછી કે 2-2.5 મહિના પછી ગમે ત્યારે પ્રેગ્નન્સી રહી શકે, માસિક ના આવતું હોય છતાં પણ તેને ગર્ભ રહી શકે છે. તો એ માટે જે નિરોધ અથવા તો જે આપણે બેરિયર જે કોપરટી એટલે કે ઇન્ટ્રાયુટ્રાઇન કોપર ડિવાઇસીસ જે કહીએ છીએ, જેને કોપરટી કહીએ છીએ આપણે સામાન્ય ભાષામાં, તેવા સાધનો અમે યુઝ્યુઅલી સલાહ આપીએ છીએ કે સગર્ભાવસ્થાએ ડિલિવરી થઈ જાય પછી માસિક આવે કે ના આવે તે દરમિયાન 1.5 મહિને એક્ઝેક્ટ ડિલિવરીના 1.5 મહિને કોપરટી મુકાવી દેવી જોઈએ. અને એ કોપરટી આ રિવર્સિબલ મેથડ છે કોન્ટ્રાસેપ્શનની. એ કોપરટીથી તેને સેફટી પણ રહેશે, ફરીથી ગર્ભ નહીં રહે. જો 6 મહિના કે 12 મહિના દરમિયાન ફરીથી ગર્ભ રહેશે તો તેને અને બાળકને કુપોષણ વત્તા આગળના બાળકની પણ જવાબદારી વત્તા ઘરની જવાબદારી, આ બધી જવાબદારીઓનું સાથે નવા બાળકની જવાબદારી, આ બધું એના માનસિક પેલા સ્વાસ્થ્યમાં પણ નુકસાન કરશે. તો એનાથી આ એક કોન્ટ્રાસેપ્શનનું આ પાસું ખૂબ જ અગત્યનું છે કે જેથી જે અનવોન્ટેડ પ્રેગ્નન્સી એટલે કે જે આપણને જોઈતી નથી એ પ્રેગ્નન્સીને નિવારી શકાય છે. આમાં જે એબોર્શન કરાવવાની વાત જ નથી આવતી, આપણને જે નથી જોઈતી એ પ્રેગ્નન્સી આપણે નિવારી શકીએ છીએ. અને આપણી જે સામાજિક અને આર્થિક પરિસ્થિતિ છે તેમાં ઘણો જ સુધારો થઈ શકે છે. માતૃ સંભાળમાં મનીષભાઈ, તમારા મતે માતાના મૃત્યુના કારણો કયા કયા હોય છે? માતૃ સંભાળમાં મુખ્યત્વે માતાના મૃત્યુના કારણોમાં 3 છે. એક તો લોહીનું ઊંચું દબાણ એટલે કે હાઈ બ્લડ પ્રેશર, ટોક્સેમિયા ઓફ પ્રેગ્નન્સી, કુપોષણ એટલે કે એનિમિયા ઓફ પ્રેગ્નન્સી, અને ત્રીજું છે અસુરક્ષિત જગ્યાએ થયેલો ગર્ભપાત અથવા તો સુવાવડ એટલે કે સેપ્ટિસેમિયા ઓફ પ્રેગ્નન્સી. આ 3 ખૂબ જ નુકસાનકારક પરિસ્થિતિઓ છે જેનું આપણે નિવારણ કરી શકીએ છીએ. અને તે જો સારી રીતે સગર્ભાને આપણે યોગ્ય લક્ષણોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર આવતી મીન્સ કે એન્ટીનેટલ કેર લેવા માટે મોટિવેટ કરી શકીએ તો આ 3 પરિસ્થિતિઓ લગભગ 90-95% કિસ્સાઓમાં આપણે નિવારી શકીએ છીએ. બરાબર છે. એટલે એમાં સલાહ આપવી અને વિચારો પહોંચાડવા એ મહત્વનું છે. હવે આમાં જે આપણે ટર્મ વાપરીએ છીએ માતા મૃત્યુ દર અને બાળ મૃત્યુ દર, એ ખરેખર કેવી રીતે ગણવામાં આવે છે? જો વિદ્યાર્થી મિત્રોને આપણે જણાવી શકીએ તો. માતા મૃત્યુ દર અને નવજાત શિશુ મૃત્યુ દર એ દર 1000 અથવા તો 1 લાખ પ્રેગ્નન્સીઓએ થતા માતાના મૃત્યુ અથવા તો નવજાત શિશુના મૃત્યુ ઉપરથી ગણવામાં આવે છે. અને જે તે આંકડાઓ ગુજરાત સરકાર અથવા તો ભારત સરકારના જે તે અધિકારીઓ દ્વારા દર વર્ષે બહાર પણ પાડવામાં આવે છે. બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, અમે આ ચર્ચાને અહીં અટકાવીએ પહેલાં આપને જો કોઈ પ્રશ્ન હોય તો આપ હજી 5 મિનિટના સમય દરમિયાન પૂછી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજે મનીષભાઈ અહીં ઉપસ્થિત રહ્યા અને આપણને 2 વિષયની ચર્ચા કરી અને માહિતી આપી. બ્લોક 2 માતૃ સંભાળ અને બ્લોક 4 એક્સિડન્ટ અને પ્રાથમિક સારવાર. આ વિષયની ચર્ચા કરવા બદલ અને આપના પ્રશ્નોના જવાબ આપવા બદલ હું એઓનો યુનિવર્સિટી તરફથી આભાર માનું છું. આભાર મનીષભાઈ. વિદ્યાર્થી મિત્રો, આવી જ ચર્ચા એટલે કે DVHW અભ્યાસક્રમની ચર્ચા આપણે આવતીકાલે પણ કરવાના છીએ. આવતીકાલે આપણો સમય રહેશે સવારે 9 થી 11. આ સમય દરમિયાન આપણે DVHW એન્વાયરમેન્ટલ સેનિટેશન આ વિષયની ચર્ચા કરવાના છીએ. તમારો બ્લોક 4 છે. આવતીકાલે મળીએ. ત્યાં સુધીમાં જો આપને અત્યારે કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો, અને કોઈ પ્રશ્ન એવો હોય કે જે DVHW અભ્યાસક્રમને લગતો છે તો આપ ચોક્કસ આવતીકાલે પણ પૂછી શકો છો. સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને હંમેશા આપણો કાર્યક્રમ ચાલતો હોય છે. અત્યારે સમયની મર્યાદાને જ ધ્યાનમાં રાખી અને કાર્યક્રમને અહીં અટકાવીએ છીએ. આવતીકાલે ફરી વખત મળીએ છીએ. ત્યાં સુધી આપની રજા લઈએ છીએ. નમસ્કાર.